જંગલેશ્વરને લઈને જે ટીપીની વાત છે, હાઈકોર્ટમાં જે સુનાવણી હાથ ધરવામાં આવી છે, શું આખા મુદ્દાઓ રજૂ કરવામાં? જંગલેશ્વર વિસ્તારની જે ઝૂંપડપટ્ટી આવેલ છે તે જમીન અમુક રાજ્ય સરકાર હસ્તકની છે, અમુક જમીન કોર્પોરેશન હસ્તકની છે. આ જંગલેશ્વર વિસ્તારને સ્લમ વિસ્તાર તરીકે નોટિફાઈડ કરવામાં આવેલ છે, જાહેર કરવામાં આવેલ છે. એટલે સ્લમ વિસ્તાર અન્વયના જે કાંઈ પુનઃવસન માટે યોજનાઓ કરવાની થતી હોય છે તે કરવા માટેની મારી માંગણી છે. શહેરના વિકાસને અવરોધવાની અમારો કોઈ ઈરાદો નથી, પરંતુ જ્યારે રસ્તાઓ પહોળા કરવાના થાય, જ્યારે રિવરફ્રન્ટની કોઈ યોજનાઓ હોય એને અમલમાં મૂકતા પહેલા એમનું પુનઃવસન થવું જોઈએ. કારણ કે જે લોકો જેલમાં છે એને ભૂમિ પર રહેવાનો અધિકાર છે. એમનો અહીંયાથી જો એને હાંકી કાઢવામાં આવશે અથવા તો મકાનો પાડી નાખવામાં આવશે તો એ અન્ય વિસ્તારમાં વસશે. તો આ માટે થઈને જ કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે અનેક યોજનાઓ મૂકી છે. એ યોજનાઓના લાભો મળવા જોઈએ, અને લાભ આપ્યા પછી પાડી નાખે તો એમાં અમને કોઈ વાંધો નથી. અને શહેરના વિકાસ માટે જરૂરી હોય ત્યાં પાડવા પણ જોઈએ, પરંતુ એ પહેલાં પુનઃવસન થવું જરૂરી છે. મેં સાંભળ્યું તેમ અને રેકોર્ડ જોતા અમુક વ્યક્તિઓને, આશરે લગભગ 100 આસપાસની વ્યક્તિઓને અગાઉ પુનઃવસન થયેલું છે. તો એની સામે અમારો કોઈ વાંધો પણ નથી. એ પુનઃવસન થયું હોય ને પાછું પુનઃવસન એટલે કે એને લાભ આપવામાં આવ્યો છે તો એના મકાનો પાડે તો એ કોઈ ઇસ્યુ નથી. પણ જે લોકો 50-50, 60-60 વર્ષથી આ રહે છે અને એને પુનઃવસનનો કોઈ લાભ મળ્યો નથી, તો આવા લોકોને પુનઃવસનનો લાભ મળવો જોઈએ અને એને આશરો આપવો જોઈએ. વડાપ્રધાન ખુદ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ મકાન વગર નહીં રહે, એની પણ એવી લાગણી છે. તો એ લાગણીને સ્થાનિક તંત્રએ વાચા આપવી જોઈએ. બીજું